ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ. હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં. આપણી સવારે થોડીક મોડી પડી છે, થોડીક એટલે 8:30, 9 જેવું થવા આવ્યું આજે બી, કેમ કે કાલે તો રાતે ધોવા લાવ્યા હતા મોડા એટલે પછી જય ગાન પછી દુકાન એવું બધું હતું ને આપણે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. ચા નાસ્તામાં આપણા માટે છે વઘારેલા બટકા અને ચા. અને ધવલ ગયા છે નાવાને. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નથી ને વાંધો કંઈ? મમ્મી અહીંયા ભરે છે બટેટાનો પાવડર અને સ્પેશિયલી એક કોમેન્ટ છે કે બટેકાનો પાવડર તમે કઈ રીતે બનાવ્યો તો એ મને તમારી અનુકૂળતા એ કે બતાવજો. એમની ચટણી બટેકાના પાવડરની, સોરી બટેકાનો પાવડર નહીં પણ એમની ચટણી કઈ રીતે બનાવો છો ને એ તમારી અનુકૂળતા એ બતાવજો. તો મમ્મી આપણે ચટણીની રેસીપી આપવાની થશે પાછી. કાંઈ વાંધો નહીં. કેમ મમ્મી 2 દિવસની રજા છે તો જો બનશે તો આપી દેશું રેસીપી. બાકી બસ શાકજી આવે પછી મળીએ ને ત્યાં સુધીમાં હું કરી લઉં મારો નાસ્તો, ચા અને બટકા. તમારે કોઈ નાસ્તા પાણી કરવા હોય તો નાસ્તા પાણી કરવા માટે આવી જાઓ. બાકી બધ મળીએ આગળ. ફાઇનલી આપણે આજે મળીએ છીએ સવારના કેટલા 9:05, કારણ કે હમણાં છેલ્લા 2 દિવસથી આપણે સવારમાં મળતા ન હતા. તો કીધું ચલો હવે માર્ચ મહિનાની આમ કહીએ તો આમ હજી ચાલુ છે માર્ચ મહિનો, પણ આપણે માર્ચ મહિનાનું કામ જે કંઈ પણ હતું એ બધું આટોપાઈ ગયું છે. અને આજે છે શનિવાર એટલે કે 30 માર્ચનો દિવસ ને આવતીકાલે 31 માર્ચ એટલે કે રવિવારનો દિવસ. પણ બસ અમે 28 માર્ચે જ બધું કામ આટોપી લીધું ને કામ એકદમ થઈ ગયા છીએ ફ્રી. હવે શું કરવું ને શું ન કરવું મને નથી ખબર, કારણ કે આ થાકોડો હજી એટલો હોય ને કંઈ ખબર નથી પડતી. હું બોલવા જાઉં છું ને હું શબ્દ નીકળી જાય છે. અહીંયા અમારા આને શેનો ઠાકોડો લાગ્યો તને? તો કેમ મોટું હા એ તો તું તો સોજ ને એટલે જ મેં તને ઘર રાખી, નકર તું તને ન લઈ જાઉં ભેગો. તો પછી ગાડીમાં બેસવાનું, હોવાનું, ખાવાનું ટાઈમે ખાઈ લેવાનું. ટાઢું ને ગરમ ગરમ ખાધું અમે તો મસ્ત જોરદાર જલસા હતા તમારે. અરે મોજ. તો પછી આમ ક્યાં જોશો તું? હું તો અહીંયા કઈ નથી આમાં જોશો. ઓકે ચાલો ચાઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, જગ્યાએ જો ચાઈ વાંધો નહીં એવું થઈ ગયું. પણ હવે ચા પાણી આપણે પી લઈએ હજી, કારણ કે આપણે સવાર પડી જ છે એટલે ચા પાણી નાસ્તોનું બધું કરી લઈએ અને પછી જોઈએ છે કે આગળ શું થાય છે હવે. કારણ કે હવે છે 2 દિવસ આપણા માટે રજા એટલે મજાનો દિવસ ને એક્સ્ટ્રા ઘરના બીજા કામ કરવાનો પણ દિવસ. તો વેફર ને એવું તો બધું થઈ ગયું છે. પ્લસમાં હજી જે વધારાની વેફરો ને બધું કરવાનું હતું એ હું જ્યારે અહીંયા માર્ચ મહિનામાં અહીં ઓફિસે રોકાતો ત્યારે અહીંયા થઈ ગયું. અને આજુબાજુવાળાની વેફરો થઈ ગઈ છે એટલે હવે વેફરનું કામ તો નહીં જ આવે. અને જોઈએ છે કે બીજું કયું એટલે એ બધા એમ કહેતા હતા કે તમે કીધું હતું ને ત્યાંથી કે તમે કોઈ કયો તો તમારે બધાને ઘરે વહી આવું એમ. ઘણા કોમેન્ટ કરી હતી એ કે કાંઈ નહીં ધવલભાઈ તમે તમારે અહીંયા વહી આવો કે અમારા હજી બાકી જ છે વેફરનું કામ. હા તો હાલો જેને જેને લખ્યું હતું ને નીચે હે ને ગામનું નામ લખી જાવ એટલે હું પહોંચી જઈશ મારી રીતે. અને તમે તમારી રીતના કહી દેજો કે આ તારીખે ને આટલા વાગે અમારે વેફર બનાવવાની છે, બરોબર ને? બધા છે કારીગર સારા થઈ ગયા છે, વેફરના છાય ઉખેડવામાં છે, બટાકાનું વેફર પાડવામાં આલે એમ છે. એમ તો શીખી ગયા ઘણું, હુકવતા શીખી ગયા. બાફી તમારે દેવાની, બાકી બધું સંભાળી દે. બાકી એમ તો જો કે 1 જ 2 ગાણવા બગડે આપણે બાફવામાં, તો પછી બાફવાનું આપણે કારીગર થઈ જ જાય ને એમાં કઈ હોય નહીં. બીજું હું અધકતરી બાફવાની હોય એમાં કઈ મોટી મોટી વાતો જ હોય, બાકી હોય નહીં કઈ એમ. અહીંયા હા કોણે કીધું? એમાં કઈ હોય નહીં કઈ બીજું, ખાલી વાતો જ કરવાની હોય મોટી મોટી. કઈ નહીં, જો મારે ચા આવી ગયો ઠરી જાય હવે. મંડો પીવા ફટાફટ. ચલો ભાગી ગયા છે પોણા જેવું અને રસોઈ આપણી બની ગઈ છે. દાળ ભાત, મઠનું શાક અને રોટલી. અને આપણો મૂડ થોડોક ઓફ થઈ ગયો હતો અને સાબજીને ઇમરજન્સીમાં ફોન આવ્યો તો જવું પડ્યું ઓફિસ. તો રસોઈ બધી બની ગઈ ને એ જતા રહ્યા છે ઓફિસ. તો આજે જમવામાં છીએ હું અને મમ્મી 2 જ. બધી રસોઈ બની ગઈ ને ત્યાં ફોન આવ્યો કે ઓફિસ આવવું પડશે, ફરજિયાતનું છે, એટલે એ જતા રહ્યા છે ઓફિસ. તો હવે આપણે જમી લઈએ અને પછી જોઈએ ક્યારે કન્ટિન્યુ કરીએ છીએ. બાકી આજે મઠનું શાક બનાવ્યું છે ફર્સ્ટ ટાઈમ મમ્મીએ. કેમ મમ્મી? મઠનું શાક બનાવ્યું છે. મઠનું શાક, રોટલી અને દાળ ભાત. આવી જાઓ તમારે કોઈને બપોરા કરવા હોય તો બપોરા કરવા માટે. બાકી વાત મળીએ પાછા આગળ. અને બીજી એક વાત, અમે લોકો વારંવાર ચા પીએ છીએ પણ એ કઈ ચા છે
એવી પણ કમેન્ટ આવે છે, કારણ કે ચામાં અમારે હવે છે ને આદુ કે એવો એક્સ્ટ્રા મસાલો નાખવાની કંઈ જરૂર રહેતી નથી. તો પીતા હતા એ જ ચા પીએ છીએ, પણ એમાં થોડુંક આપણે નવું વેરિએશન લઈ આવ્યા છીએ. એટલે આપણે નહીં, કંપનીવાળા લઈ આવ્યા છે. એટલે આમ તો જો કે પહેલેથી આવતું જ હશે, પણ અમને હમણાં ખબર પડી એટલે હવે અમે એ ચા પીવાની શરૂઆત કરી છે. તો બહુ મજા આવે છે, અને એમાં આદુ કે એક્સ્ટ્રા મસાલા નાખવાની પણ કંઈ જરૂર રહેતી નથી. કાં વાલી? હું તો બોલો. મને નતો આને હે ને આદુવાળી ચા જોતી હતી, હવે આદુવાળી ચા એકદમ ભૂલી ગઈ છે. એમાં મસ્ત મજાની એવી, એટલે જ મેં કીધું કે તમારી જોડે આપણે શેર કરીએ. આ ચા તમે ચા મીન્સ કે ચાય પત્તી કે ચાની ભૂકી જે કહેતા હોય એ ચામાં નાખી દો, એટલે તમારે એક્સ્ટ્રા કોઈ બી મસાલો નાખવાની જરૂર નહીં પડે. ચાનો સ્પેશિયલ મસાલો, એલચી, આદુ કે કોઈ પણ વસ્તુ, કેમ કે હવે ઉનાળાની સિઝન છે એટલે આપણે આદુ નાખીએ તો બી આપણે એમ થાય કે ગરમ લાગે, અને આપણી જાતે નાખતા હોય એટલે વધઘટ થતું હોય. પણ આ ચામાં ખાલી ચાની ભૂકી અને ખાંડ નાખી અને દૂધ નાખી દેવાનું, આપણી ચા મસ્ત મજાની મસાલેદાર બની જાય. અને મસાલામાં પણ એ નથી કે સ્ટ્રોંગ ફ્લેવરવાળા છે, દોરેલા છે, પણ ચા રિયલમાં તમે ટ્રાય કરશો તો તમને એવું નહીં લાગે. અને 250નું કે 200 ગ્રામ 500 ગ્રામનું કે એવું પેકેટ આવતું હોય તો એ પેકેજિંગની ખબર નથી, પણ અમે કિલ્લાવાળું પેકેજિંગ ટ્રાય કરવા લીધું હતું. જે લેતા એમાં જ રેગ્યુલરમાં એક બીજું હતું ફ્લેવરવાળું, તો એ ટ્રાય કરવા લીધું હતું, અને એ લીધું પછી એ ગમ્યું. અને મસ્ત મજાની ફ્લેવર, એકદમ માઇલ્ડ. ખાલી ચાની ભૂકીની જેને સ્મેલ ન ગમતી હોય ને એમના માટે બેસ્ટમાં આશીર્વાદ રૂપ છે. કેમ? હા, બેસ્ટમાં બેસ્ટ ચા છે. હા, અને સાથે કોઈ આડઅસર પણ નથી, કે એવું કંઈ નથી કે જે પીધા પછી આપણે થોડુંક વધારે ઓલું થાય અને સેજ ચાની ભૂકી વધારે પડી ગઈ હોય તો ગળું બળે કે એવી કોઈ પણ ફરિયાદ નહીં રહે. મસાલાની જે તીખી સ્મેલ આવે એવી કોઈ પણ વસ્તુ નથી. મસ્ત મજાની ચા બને છે, એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને બીજું, કોઈ પેઇડ પ્રમોશન નથી કરતા, પણ જો તમારામાંથી આ ચાય પત્તી કોઈ યુઝ કરતું હોય તો એ પણ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તો આપણે જીઓ માર્ટમાંથી ઓલરેડી મગાવી લીધી છે, અને આ છે ટાટા ટી ગોલ્ડ. શું છે? ટાટા ટી ગોલ્ડ કેર. હવે બોક્સ, આપણે બોક્સને પેકિંગ ખોલીને બતાવો આખું પેકિંગ કેવું હોય છે. તો આટલા પ્રકારના મસાલા આવે છે: તુલસી, આદુ, બ્રાહ્મી, કરડમ એટલે એલચી, અને મુલેઠી. 1 2 3 4 ને 5, આ 5 વસ્તુ આની અંદર ઓલરેડી એડ થયેલી હોય છે. અને જોરદાર સ્મેલ આવે આ ચા બનતી હોય ને ત્યારે. અને બાકી તો આટલા બધા વેરિએશન આવે છે, એ તો આપણે યુઝ નથી કર્યા, પણ આ ચા આપણે બહુ મજા આવી. ચામાં વેરિએશન છે હજી આમાં? તો ને અમને તો આ બેસ્ટ લાગી, કેમ કે અમે પહેલું પેકેજ જ્યારે ખોલ્યું 1 kg વાળું અમે લાવ્યા હતા, એ ખોલ્યું ને ફર્સ્ટ ટાઈમ ટ્રાય થઈ ગઈ ને ચાની, એટલે મેં સીધો જ પાછો જીઓ માર્ટમાંથી ઓર્ડર કરી દીધો અને ફટાફટ પાછી એ ચા મગાવી લીધી. મેં કીધું પછી મળે કે ન મળે, હજી ઓલી વાપરીએ છીએ ને ત્યાં 1 કિલો આવી જવી જોઈએ, એટલે આપણે પછી ઘટે નહીં ચા, અને વચ્ચે બીજી વાપરવી ન પડે, કેમ કે આ ચા વાપરી લીધા પછી બીજી ચા નથી ગમતી. બધા લઈ ગયા છે અને મારા અહીંયા હજી રમે ચાલે છે. આ ઝીણકા છે બે. માહી તો ઠીક નાની છે, ધવલે હજી નાના છે. હાવ ઈ શું કર્યું માહી? ઈ શું કર્યું? બુદ્ધિ નીકળે એટલે જતીભાઈ નાઈથી લઈ લે પરલાવાની. બોલવા વાળાને જરૂર છે વધારે. ખોલ નાખો. પડી બહુ સારું છે બેન. બોલો, હજી અમારા હવે નળની હાલત તો શું થાય એની મને નથી ખબર પડતી કાંઈ. ભાઈ બેન ની રમત ખૂટતી જ નથી. લાઈટ બંધ ન થાય તો અંધારું આવે. અંધારું આવે મોબાઈલમાં. મારે કાઢવું લાઈવ કાઢ દો. જો આ છે મેં આની અંદર એમ કોરવી દીધું. હવે હું આ તમને કાઢ દઉં. જો તમે અંદર કોરવી શકો તો શું કહેવાય? સાચા. સાચા. શું કહેવાય? ભૂલાઈ ગયું. મને ભૂલાઈ ગયું. આ તમે કરો હાલો. ખોઈલા વગર. વગર ઈ ખોઈલા. હવે ફ્રી થઈ ગયું હોય માહી, એટલે હવે થઈ જાય રીંગ. ખોઈલા વગર. ફ્રી થઈ ગયું હોય તો ખોટા પહેલી વાર ગયું તું. ઈ ફ્રી થઈ ગયું હોય. હા, આવડતું જ નહોતું. હા નહીં ના, આવડતું જ નહોતું. ખોટું બોલો માં હો. હાવ રેવા દે, રેવા દે. અત્યારે બપોરના 2 વાગ્યા હા, હે. સોડા લેવા મોકલની એમ. તપી ગયો છે. સોડા લેવા મોકલની એમ. ઘોડા લેવા તો નહીં જ જવું. તઈ આજે ને કાલે. તમામ હેઠે ક્યાં જોવો છે? કેમેરામાં જોવાનું છે. આજે ને કાલે નહીં જવું સોડા લેવા. ચાહે તો સિંગાડા સાહેબ જશે આજે. કાકા કેમ ઈ થોડા રમે. કેમ હું કા તો હમણાં હું આ ઓલા કોમ્પ્લેક્સ જઈને કહે કે સિંગાડા સાહેબ ઘરે છે, જાવ બધે. ઓલા લાલા ની કહી આવું જો. ચા વાળો. મમ્મી નો
ચા વાળો ખોટી હાવ ખોટી એક્શન તો રેવા જ દેજો તું તારી. હમણાં આમ બે રમતા જ નહીં તને પેટમાં દુખતું હતું. નીંદર આવતી હતી. નીંદર આવતી હતી ને અમને હોવા નથી દીધા તે. મેં કેમ હા જો ને અમારા આ ભાઈ આરોટે પણ એનું વેટ ન આવ્યું હોવાનું હોય. નીંદર હોવા જ નથી દેતી આ કોઈને. એક આ અને હજી જો અહીંયા બીજી કઈ ગઈ જો આવડી આ કૂદતા હોય ને ત્યાં હરિયું કરે. ત્યાં શું છે ત્યાં પાલક બાંધે જો તને કહું ના બોલ મેગો બનાવે મેગો મસાલો નાખીને. નાખવાનો હોય તો કોના કોના હાટું છે મારી ભાભી માટે. બે હાટું હા એને મન છે ને એટલે હું બનાવું છું. એવું છે મેં કીધું એક એટલે ઓલી માયોનીઝ વાળી કે પછી એને એમ નામ દેતી પણ મારી માયોનીઝ નાખી. પછી માયોનીઝ તો ઓલી મરસીન કટકી તો નથી એમાં શું થઈ રીતે હે તું ને કહું ખુદે રવી તમે હોય તને ન હોય તું ને હોય પૂછ કોને પૂછું આ બધાને. એ બધા તમારી સાઈડ લઈને મારી થોડી લઈ ગઈ. હા જોજે એટલે તો વિડીયોમાં કમેન્ટ કોની સાઈડ આવે છે હવે કરજો કમેન્ટ બધાય. બધાય કમેન્ટ તમારી સાઈડ કરે એમ મારી સાઈડ થોડી કરે. તારી સાઈડ જ થશે કમેન્ટ જોજે મારી સાઈડ કોઈ નહીં થાય ને અહીંયા બની ગઈ છે હવે અમારી મસ્ત મજાની મેગી. આ હરપોલિયા ખવાય નહીં પણ હવે ખબર નહીં આ બે છોકરીને કેમ ભાવે છે. આપણે કાચી ખાઈ લીધી હમણાં એટલે કઈ હે તાર પાસે સબૂત હું આ પૂરા અવાજ નહીં હો ખોટો હું નહીં આવું પછી હું રમી નહીં હો પછી હું કહું હું રમી નહીં પછી માર નથી રમવું એવું તઈ આવી જાઉં ગરમા ગરમ મેગી. આ ચા પાણીનો ટાઈમ છે કેટલા વાગ્યા જો તો હા 4:30 થયા તો હજી આ કોઈ ચા પાણી બનાવીને દેતા નથી. અને આ મેગાની પાર્ટી વાળા અહીંયા ને વાહ ચા કઈ બનાવો તો હવે તારે જ બનાવવાનો હોય બનાવીને તું હા હું આમાં હા તો પાડી તો સંભળાતું નથી. માધુરી દીક્ષિત ની જેમ હમ આપ કે હે